હાલ ચાલુ લગ્નને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર મલિયાસણ નજીક હાલમાં જ ટ્રક અને રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં જામનગરના 3 લોકોના કરુણ મોત થયા છે। ત્યારે હાલમાં જ પરિવારના 3 સભ્યોને એક સાથે અર્થી ઉઠતા અહીંયા ફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા અને જામનગર અને નવાગામનો પરિવાર ચોટીલા લગ્નમાં જઈ રહ્યો હતો। ત્યારે 25 ફેબ્રુઆરીના રોજ નેશનલ હાઈવે 47 પર રાજકોટના મલિયાસણ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 પરિવારના 6 સભ્યોના મોત થયા હતા અને રિક્ષા ચાલક એવા જામનગરના ગુલાબનગર વિસ્તારમાં એક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। રિક્ષા ચાલક, તેની પત્ની અને બહેનના કમકમાટી ભર્યા મોત થયા બાદ 26 ફેબ્રુઆરીએ ગુલાબનગર વિસ્તારમાં એક સાથે 3 અર્થી ઉઠી હતી। મૃતકોમાં 22 વર્ષીય ભૂમિબેન રાજુભાઈ નકુમ, 30 વર્ષીય યુવરાજ રાજુભાઈ નકુમ અને 29 વર્ષીય શીતલબેન યુવરાજ નકુમનો સમાવેશ થાય છે। ત્યારે એક જ પરિવારના 3 સભ્યોની અર્થી ઉઠતા ગુલાબનગર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી અને મંગળવારે સવારે યુવરાજ નકુમ પોતાની રિક્ષામાં તેમની પત્ની શીતલ તેમજ બહેન ભૂમિને બેસાડી રાજકોટના નવાગામ રહેતા ફોઈ શારદાબેન નકુમના ઘરે આવ્યા હતા। ત્યારે શારદાબેન તથા નવાગામમાં રહેતા સંબંધી આનંદી સોલંકી, નંદિની સોલંકી અને તેમની 8 મહિનાની જે પુત્રી વેદાંશીને રિક્ષામાં બેસાડ્યા હતા અને આ પછી બંને પરિવાર લગ્નમાં જવા નીકળ્યો હતો। જો કે રોંગ સાઈડમાં લોખંડ ભરેલી ટ્રક ધસી આવતા રિક્ષાને કચડી નાખી હતી અને અકસ્માત દરમિયાન રિક્ષામાં બેઠેલા લોકોની મરણ ચીચોથી રોડ ગુંજી ઉઠ્યો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।